નમસ્કાર દર્શક મિત્રો, હું વિશાલ ઠાકુર વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવે અને તેમાં ભ્રષ્ટાચારની ગંધ ના આવે એ કેમનું બને? વડોદરા શહેરના વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય તો છે જ, પરંતુ સાથે સાથે હવે આજે વડોદરા વોઇસની ટીમ પહોંચી છે કલાલી જે વિસ્તાર છે ત્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ શાખા દ્વારા જે ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા તે તમામ જે સ્થાનિક લોકો હતા તેમની માટે મકાન એલોટ કરવામાં આવ્યા. જે રીતે અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 2014-15માં જે મકાનો ગેરકાયદેસર બનાવવામાં આવેલા હતા તે તમામ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને તેમની જગ્યાએ આ બીજા મકાનો છે તે એલોટ કરવામાં આવ્યા હતા. હવે વડોદરા શહેરમાં વર્ષો પહેલા થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી બાદ સ્થાનિક રહીશોને છત મળી રહે તે માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક વિશાળ યોજના અમલમાં મૂકવામાં આવી હતી. આ યોજના અંતર્ગત 2014-15માં લગભગ 2500 થી 3000 જેટલા મકાનો અહીંયા અલોટ કરવામાં આવ્યા હતા. આ મકાનો ખાસ કરીને તેવા નાગરિકોને એલોટ કરવામાં આવ્યા હતા જેમના ઘર મકાનો દબાણ દૂર કરવાની કાર્યવાહી દરમિયાન તોડી પાડવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના તે સમયના નિર્ણય અનુસાર શહેરના વિવિધ શ્રમ વિસ્તારો તેમજ વિશ્વામિત્રી, સુભાષનગર, અકોટા, શિવાજીપુરી, ગોરવા, વડસર વગેરે વિસ્તારના પરિવારજનોને આ નવી વસાહતોમાં સ્થળાંતર કરાયું હતું. આ પગલાથી એક તરફ જ્યાં શહેરમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા ત્યાં બીજી તરફ હજારો પરિવારજનોને છતની સુરક્ષા મળી હતી. ત્યાં કલાલી ખાતે બનેલા આ મકાનો દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ પરિવારજનોને મકાન નિવાસની સુવિધાઓ પ્રાપ્ત થઈ. પરંતુ કહેવાય છે ને દર્શક મિત્રો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ વસ્તુ ના હોય તો એની કદર થાય, પણ જ્યારે મળી જાય ત્યારે તેની કદર નથી થતી. અને તેવું જ આ જે સ્લમ વિસ્તારના લોકોને જે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા અને તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમને એક કલાલી ખાતેની જગ્યામાં અલોટ કરવામાં આવ્યા. હવે સવાલ એ ઉભો થાય છે કે જ્યારે આ મકાનો અલટ કરવામાં આવ્યા ત્યાર પછી લગભગ 7 થી 10 વર્ષનો સમય વીતી ગયો અને આ મકાનો અહીંયા મોટા ભાગે ખાલી તો છે, પરંતુ સાથે સાથે જે સ્થાનિક રહીશોને જે ગરીબોને અહીંયા મકાન ફાળવવામાં આવ્યા હતા તે મકાન માલિકો દ્વારા કે પછી અન્ય કેટલાક ઇસમો દ્વારા અહીંયા આ મકાન ભાડેથી આપવામાં આવ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અહીંયા આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં જે સ્થાનિક રહીશો છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા જે સ્થાનિક રહીશો છે તે રહીશોનો આક્ષેપ છે કે જે લોકો વસવાટ કરે છે તે તમામ લોકો અહીંયા 7 થી 10 વર્ષથી રહે છે, પરંતુ કેટલાક લોકો એવા છે કે જેમને આ તમામ મકાનો છે તે ભાડેથી આપી દીધા છે. તેને લઈને સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આપણે કેટલા મકાનો અહીં ગાડી છે અને કેમ વિરોધ કરી રહ્યા છે અને સાથે સાથે જે અહીંયા આ આખા વુડાના જે મકાનો અહીં ગાડી બનાવવામાં આવ્યા છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય પણ છે. અત્યારે હાલ અહીંયા જે સ્થાનિક રહીશો છે તે સ્થાનિક રહીશો સાથે પણ વાત કરીશું અને તેમને કયા પ્રકારની સુવિધાઓ મળે છે તે વિશે पहले આપણે જાણીશું. જી, क्या नाम है आपका, कितने साल से यहाँ पे रहते हो और क्या क्या सुविधा यहाँ पे मिलती है? हम यहाँ तो बहुत साल से रहते हैं. हम दाहोद जिला के रहने वाले हैं. यहाँ पे कड़िया काम करते हैं. कितने साल से रहते हैं यहाँ? करीब से करीब हम 1 साल से रहते हैं. 1 साल से. आपका खुद का मकान है? नहीं, हम तो भाड़े पे रहते हैं. किसने दिया भाड़े से? नहीं, हमारा तो ये भाई रहते हैं. भाड़े से किसने दिया? नहीं, पोतानु. वो उसका मकान है. वो તમારું નામ શું? વાદળ લખુભાઈ. વાદળ લખુભાઈ. હા. તમારું નામ? માવી કાળુભાઈ. આવેલા છે. ક્યાં રહો છો તમે? આ પાછળની બિલ્ડિંગ એમને મકાન કોણ છે? અમને આપો.
એમનું છે, અમે અમે પીલી કરી. તો દર્શક મિત્રો, અહીંયા એક ચોંકાવનારો ખુલાસો, જે અમે અગાઉ વાત કરી તે રીતે અહીં એક ચોંકાવનારો ખુલાસો મળી રહ્યો છે કે એક ભાઈ છે, તેમણે 1 વર્ષ પહેલા અહીંયા ભાડેથી મકાન લીધું અને એ ભાઈ છે હાલોલ કે ગોધરા. અને સાથે સાથે મિત્રો બીજા એક ભાઈ છે, તેમની સાથે પણ વાત કરીશું કે કઈ રીતના અહીં મકાન વેચાય છે કે ભાડેથી અપાય છે. જે શું નામ છે આપનું? પ્રવીણભાઈ. કેટલા સમય થઈ રહ્યો છે અહીંયા 1.5-2 વર્ષથી રહું છું. તમારું પોતાનું મકાન? પોતાનું મકાન. કેટલા સમયથી ઘડી? 1.5 વર્ષ. કયા પ્રકારની સુવિધાઓ ઘડી? અહીંયા કોઈ જાતની સુવિધા છે જ નથી. તમારું મકાન પોતાનું? પોતાનું છે. કેટલા વર્ષ પહેલા તમે ખરીદ્યું? અત્યારે મને 2 વર્ષ થયા. કોને પાસેથી ખરીદ્યું? ડાયરેક્ટ ઓફિસમાંથી જ આપી છે. મારું ઝૂંપડું હતું ત્યાંથી તોડી. કયા અધિકારી? અધિકારી તો શું, જે સરકારી હોય તે જ આપી શકે. જે મારું પોતાનું હતું, ઝાપડું હતું, તો મને સરકારે આપ્યું. આ મકાન ક્યારે બન્યા? મકાન તો ખાસા 10 વર્ષ પહેલા બનેલા છે. તમને 2 વર્ષ પહેલા આપ્યા? એટલે મને જયારે મારો નંબર આવે ત્યારે જ મળે ને સરકાર. તો દર્શક મિત્રો, એક ચોંકાવનારી વાત એ છે કે આ જે મકાનો છે 2014-15 માં બની ગયા. હવે બન્યા પછી જે મકાનો તોડી પાડવામાં આવ્યા હતા તેમને આ જગ્યાએ તમામને મકાન અલોટ કરવામાં આવ્યા. હવે 8 વર્ષ બાદ આ ભાઈને પોતાનું મકાન પાલિકા દ્વારા મળવામાં આવ્યું. હવે સવાલ એ છે કે અહીં ગાડી જે અસંખ્ય ઘરો આવેલા છે તે ઘરો હાલ ભરેલા છે, પરંતુ કેટલાક ઘર એવા છે કે જે મકાન માલિક છે તે મકાન માલિક અહીંયા રહેતા નથી. જે ભાડુઆત છે તે ભાડુઆત અહીંયા છેલ્લા 1 કે 2 વર્ષથી વસવાટ કરે છે અને કોઈ પણ પ્રકારની અહીંયા યોગ્ય વ્યવસ્થા જોવા નથી મળતી. ના અહીંયા કોઈ પણ વુડાના અધિકારીઓ આવે છે, ના વડોદરા મહાનગરપાલિકા આમાં કોઈ ધ્યાન દોરે છે. સાથે અહીંયા કેટલાક સ્થાનિક રહીશો છે, તેમની સાથે વાત કરીશું. જે શું નામ છે આપનું? કેટલા સમયથી અહીં ગળી રહ્યો છો? મારું નામ નૈનેશ ઠાકોર છે. મેં પાછલા 1 વર્ષથી રહું છું અહીં. અને કલાલી ઉડા મકાન, ગુલાબી મકાન કહેવાય છે ઉડા. અહીં આગળ જે મકાન છે લગભગ 3 થી 4 હજાર મકાન છે. એમાંથી 70% મકાન ભાડે છે અને પરપ્રાંતિયો રહે છે અંદર. અને કોઈ સ્થાનિક અહીંનું એ નથી. અને અહીંના જે કોઈ ગેંગ છે મોટી, તો નામ તો આપણે ગેંગનું ખબર નથી, એ લોકો ભાડે લે છે. એક મકાનનું ભાડું 2500 રૂપિયા છે. તો દર્શક મિત્રો, જે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે મકાન અલોટ કરવામાં આવ્યા હતા તે શ્રમ વિસ્તારના જે મકાનો પાલિકા દ્વારા દબાણ શાખા દ્વારા જે તોડી પાડવામાં આવ્યા હતા તેમને અહીં ગાડી અલોટ કરવામાં આવ્યા. પરંતુ અહીંયા મકાન માલિકો દ્વારા મકાન ભાડેથી આપવામાં આવે છે. 3 થી 4 હજાર રૂપિયા ભાડું ચૂકવવામાં આવે છે અને જે ભાડુઆત છે તે તમામ લોકોને અંધારામાં રાખીને કેટલાક જે અસામાજિક તત્વો કે ગેંગ કહી શકાય તેવા લોકો અહીંયા ખૂબ એક્ટિવ થયા છે. તેને લઈને જે ભાડુઆત છે તેમને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દર્શક મિત્રો, આપણે એ જાણીશું કે 2014-15 માં મકાનો બન્યા, તો એમને અલોટ કેમ આટલું લેટ કરવામાં આવ્યું? એમને મકાન અલોટ થઈ ગયા છે પણ એમને કબજો આપવામાં નથી આવ્યો હજુ કોઈને. જેને કબજો આપ્યો છે એ લોકોએ કબજો લીધો, જેને નથી આપ્યો તો કે હજુ કબજો નહીં, તમને એ લોકો જ ભાડે આપી દીધું છે. કોને આપ્યું? એ અહીંના જે રહીશો છે અમુક, એના બે તત્વો, એના લુખ્ખા તત્વો છે. એ લોકો બે ફામ ઉડાના મકાન ચલાવે છે લોકો, અને એ લોકોની મનમાની ઉડામાં ચાલે છે. 2 નંબરના ધંધા ચાલે છે. 2 નંબરનું દબાણ કરી રાખ્યું છે લોકોએ. અને કોર્પોરેશનને બી અમે રજૂઆત કરી છે, મનીષ વગેરે સાહેબને, એમને બી ઉપર રજૂઆત કરી છે, તો બી કોઈ કોર્પોરેશનનું અધિકારી કોઈ આવાજ તૈયાર નથી આવી. તો દર્શક મિત્રો, આપણે જે આ તમામ વુડાના મકાન આપ જોઈ રહ્યા છો તે તમામ વુડાના મકાનો વડોદરા મહાનગરપાલિકા એટલે કે વીએમસી દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ પુનઃ વસવાટ આયોજનો અંતર્ગત કેટલાક જગ્યાએ વુડા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અથવા વીએમસી હાઉસિંગ સ્કીમ હેઠળ લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવ્યા હતા. સામાન્ય રીતે આવા મકાનો માટે કેટલીક શરતો છે તે રાખવામાં આવે છે, જેમ કે કહી શકાય કે નિશ્ચિત સમયગાળો ફાળવવામાં આવે છે. 7 થી 10 વર્ષ સુધી મકાન વેચાણ કરી શકાતા નથી. સાથે લાભાર્થીના નામે જ રહેવું પડે છે. મકાન માત્ર તે જ વ્યક્તિને અને પરિવારજનોને ઉપયોગમાં લેવામાં આવે છે જેમના નામે આ મકાન હોય.
લોન અથવા સબસિડી વાળા મકાનો જો સરકારની સબસિડી કે કોઈ યોજના હેઠળ મકાન મળતું હોય તો વેચવા પર કાયદાકીય પ્રતિબંધ છે. રિલીઝ માટે મંજૂરી જો માંગી હોય એટલે કે જો તમારે સમયગાળો પૂરો થયા બાદ જો નિયમો મુજબ મંજૂરી મળે તો મકાન કાયદેસર રીતે વેચી શકાય છે, પણ તેમાં પણ કેટલીક શરતો હોય છે. અને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે જે મકાનો છે તે મકાનો અહીં ગાડી વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્લમ વિસ્તારના લોકોને જે ગેરકાયદેસર દબાણો કરેલા હતા તે વડોદરા મહાનગરપાલિકાએ તોડી પાડ્યા હતા અને તે મકાનો કલાલી ખાતેના આ જગ્યા પર અલોટ કરવામાં આવ્યા હતા. પરંતુ મિત્રો આ જગ્યા પર જે કમ્પ્લીટલી મકાન બનાયા એ મકાનો હજુ પણ કેટલાક મોટા ભાગે ખાલી અવસ્થામાં છે. જો માત્ર ને માત્ર આ મકાનો બનાવીને મૂકી જ રાખવાના હતા તો નાગરિકોના રૂપિયાનો વેડફાટ શા માટે? यहाँ बीजा एक बेंच है, एमनी साथे बात करीશું. जी શું કહેશો, कितने समय से यहाँ पे रह रहे हो? यहाँ मैं 3 साल से रह रही हूँ। आपका खुद का मकान है? हाँ, हमारा खुद का है। मैं विश्वामित्री रहती थी, किसके नाम पे घर है? अभी मेरे हस्बैंड के नाम पर घर है। क्या समस्या है? यहाँ तो ना ही बारी में कांच लगवाए हैं, ना ही पानी का कोई वो है। फिर पीछे इतना कचरा, आगे कचरा पीछे कचरा। कचरा फेंकने के लिए जाते हैं तो साफ करने वाले आते हैं तो बोलते हैं कि हम नहीं साफ करेंगे, भग जाते हैं साफ करने वाले। और इतना मच्छर है, इतना वो है। फिर अब दवा के लिए भी आते थे पहले, अभी तो दवा के लिए भी नहीं आते। इतना प्रॉब्लम है हमें। आज तो 5 दिन से हम लोग को पानी ही नहीं मिल रहा है। તો દર્શક મિત્રો, અહીંયા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક સારી વિચારસરણી સાથે જે મકાનો ફાળવવામાં આવ્યા હતા તે મકાનો હવે મકાન માલિકો નહીં પરંતુ કેટલાક અસામાજિક તત્વો કે ગુંડા તત્વો અહીંયા કબજો જમાવીને બેઠા હોય તેવું સ્થાનિક રહીશોના આક્ષેપો છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ મકાનો અહીં આગળ ફાળવવામાં આવ્યા તે સમય દરમિયાન ક્યાંક ને ક્યાંક જે મકાનો અહીંયા અલગ અલગ વિસ્તારના શ્રમજીવી લોકોને જે ફાળવવામાં આવ્યા હતા તે મકાન માલિકો પાસે હવે આ મકાન નથી, પરંતુ એમના નામે કોઈ ભાડુઆતને આ મકાનો આપવામાં આવે છે. પરંતુ નવાઈની વાત તો એ છે મિત્રો કે જેમના નામે આ મકાન અલોટ કરવામાં આવ્યા છે તે મકાન માલિકને પણ ખબર નથી કે તેમનું મકાન કોઈ ત્રીજી વ્યક્તિને, ત્રાહિત વ્યક્તિને ભાડેથી 3 થી 4 હજાર ભાડે પેટે આપવામાં આવ્યું છે. હવે જોવું એ રહ્યું કે વડોદરા મહાનગરપાલિકા કે બુડા દ્વારા આ તમામ જે કલાલીમાં અલોટ કરવામાં આવેલા મકાનો પર એક્શન લેવાય છે કે કેમ, કે પછી ફરી એક વખત રામ રાજ્ય અને પ્રજા સુખી જેવો ઘાટ અહીંયા જોવા મળશે. માત્ર ને માત્ર ખિસ્સા ભરવાની વૃત્તિ ધરાવતા આ કેટલાક સરકારી બાબુઓ હવે આની ઉપર નજર રાખશે કે પછી પોતાના ખિસ્સા ભરીને ફરી પાછા પોતાના બીજા અન્ય પ્રોજેક્ટમાં લાગી જશે. પરંતુ દર્શક મિત્રો, આ તમામ પાલિકાના અંદર એક બહુ સારી એક વ્યક્તિ આવી છે કે જે કહી શકાય કે પોતે એક સારી છબી તો ધરાવે છે પરંતુ સારા ડિસિઝન મેકર પણ છે. એવા મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુ જો તેઓ પોતે આ જગ્યા પર વિઝિટ કરે અને તમામ માહિતી મેળવે તો આ કલાલી ફાટક પાસેના જે બુડાના મકાનો છે તે મકાનો પાછળ ઘણા ખુલાસા બહાર આવી શકે તેમ છે અને ઘણા એવા જે લાગતા વળગતા જે અધિકારીઓ છે તે તમામ અધિકારીઓની પોલ પણ ખુલી શકે તેમ છે. બીજા અહેવાલમાં અમે આ મકાનો બનાવવામાં આવ્યા છે ત્યાં કયા પ્રકારની સુવિધા છે અને કેટલી ગંદકી છે તે અમે બીજા અહેવાલમાં આપને જણાવીશું. વડોદરાથી ફિરોઝ સાથે વિશાલ ઠાકુર, વડોદરા વોઇસ.